સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। ગાંધીનગર રામકથા મેદાનથી વ્યાયામ શિક્ષકોની અટકાયત કરાઈ। ગુજરાત રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા। ખેલ સહાયક યોજના અમલમાં મુકેલ સ્વીકાર્ય નથી તેવી ધારદાર રજૂઆત કરતા વ્યાયામ શિક્ષકો ખેલ સહાયક યોજનામાં વ્યાયામ શિક્ષકને ખૂબ જ અન્યાય અને શોષણ થઈ રહ્યું હોવાના આક્ષેપ લગાવ્યા। 11 માસ કરાર આધારિત ખેલ સહાયક યોજના ખેલ સહાયકના પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ આવતું નથી તેમજ વર્ષમાં 8 મહિનાની જ નોકરી અને 4 મહિના ઘરે બેસવું પડતું હોવાની જણાવતા વ્યાયામ શિક્ષકો માનસિક અને આર્થિક રીતે ભાર સહન કરીને પરેશાન થયાની વ્યથા ઠાલવી। પ્રાથમિક શાળામાં કાયમી રીતે ભરતી કરી નથી રહી અને સરકાર કાયમી ભરતી નથી કરી એ તો કોઈ વાંધો નથી, તો તમે મોટી મોટી વાતો ના કરશો કે અમે ખેલ મહાકુંભનું મોટું આયોજન કરીએ છીએ, બધું કરીએ છીએ, ઓલિમ્પિકના યજમાન બનવું છે। આ છોકરાઓ 7-7 વર્ષ 5-5 વર્ષ ભણી સરકાર દ્વારા માન્ય પરીક્ષા પાસ કરી શિક્ષકને લાયક અને એ લોકોને કરાર આધારિત ભરતી કરે છે। કરાર આધારિત 11 મહિનાનો કરાર કરે છે। 11 મહિનાનો કરાર આધારિતમાં 8 મહિના નોકરી કરાવડા, 4 મહિના પ્રોસેસ કરાવડા છે। હવે કોઈ માણસનું 4 મહિના તમે નોકરી ધંધા વગર બેસી રહો કોઈ જગ્યાએ, અમદાવાદ સિટીમાં 15,000 10,000 રૂપિયા ભાડું હોય સામાન્ય, અને એમાં તમે આ 4 મહિના તમે ઘરે બેસાડ રાખો તો લોકોની આર્થિક સ્થિતિ શું થાય? અમારી એક જ ડિમાન્ડ છે જે ખેલ સહાયકની અંદર તમારું થઈ જાય છે। એના પહેલા અમે 6 જાન્યુઆરી ભેગા થયા હતા, ત્યારે એને કીધું હતું કે તમારું થઈ જાય। પછી અમને 11 મહિનાનો અમારો કોન્ટ્રાક્ટ છે તો અમને 8 મહિનાનો પગાર આપે છે। 8 મહિનાનો પગાર આપે છે એ એવું વિચારે છે કે તમારું કોન્ટ્રાક્ટ રિન્યુ કરશું, વાંધો નહીં રિન્યુ કરશે, એનો કાંઈ અમને પ્રોબ્લેમ નથી, પણ 11 મહિના અમારા પૂરા તો થવા જોઈએ ને। તો આ કોમ્પ્યુટરના સમયમાં, ઇન્ટરનેટના સમયમાં એવું કેવી રીતના બની શકે કે 33 જિલ્લામાં એક સાથે મેસેજ ન જાય? અમને ખેલ સહાયકને અડધાને છૂટા કરી દીધા છે, ચાલુ છે। આ કોમ્પ્યુટરનો જમાનો છે, ઇન્ટરનેટનો જમાનો છે, એક મેસેજ દ્વારા